આપણે અબોલ પશુ પક્ષીઓને કંઈક ને કંઈક ખવડાવતા હોઈએ. ગાયને રોટલી, ઘાસ તથા પક્ષીઓને દાણા નાખીએ છીએ. મોટાભાગે જ્યાં રસ્તા હોય કે શેરી હોય ત્યાં જાહેરમાં આપણે તેઓને ખવડાવીએ છીએ. પરંતુ હવેથી જો તમે જાહેર સ્થળોએ પશુ પક્ષીઓને ખવડાવતા દેખાશો તો તમને દંડ થઈ શકે છે. જ્યાં દર્શક મિત્રો, આ નિયમ રાજધાની દિલ્હીમાં લાગુ થયો છે. નવા નિયમ હેઠળ જાહેર સ્થળોએ પ્રાણીઓ કે પક્ષીઓને ખવડાવવા બદલ ₹200 થી ₹500 સુધીનો દંડ થઈ શકે છે. આ નિર્ણયનો ઉદ્દેશ રસ્તાની બાજુમાં કચરો ન થાય અને ટ્રાફિકમાં અવરોધ ઊભો ન થાય તે છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલીક મહત્વપૂર્ણ જગ્યાઓ પર જ આ નિયમને લાગુ કર્યો છે, જેમ કે કાશ્મીરી ગેટ પર, તિબેટિયન બજાર, ઈદગાહ ચોકડી અને પંચકુઇયા રોડ તથા સ્મશાન ઘાટ. સરકારી જમીન પર પક્ષીઓનો ખોરાક વેચતા તમામ ગેરકાયદેસર દુકાનદારોને પણ હટાવાયા છે. આ સાથે જ લોકોને અપીલ પણ કરાઈ છે કે રસ્તાની આજુબાજુ ખોરાક ફેલાવાને બદલે નિયુક્ત સ્થળોએ પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવે. જે આ નિયમોનો ભંગ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.